क्वेश्चन नंबर 7 विभाजनना गुणधर्मનો उपयोग કરી નીચેનાનું સાદું રૂપ આપો। પહેલું છે 15 ગુણાકારમાં મોટા કોષમાં, પછી નાનું કોષ છે 3 + 2 આપેલા છે। તો આને કેવી રીતે કરી શકાય છે? તો અહીંયા જોઈએ 15 બરાબર 15 ગુણાકારમાં સૌથી પહેલાં અહીંયા શું થાય છે? તો પ્લસ આપ્યું છે એટલે સરવાળો કરવાનો છે। 3 અને 2 કેટલા થાય છે? 5 થાય છે। પછી આ બંનેનું ગુણાકાર કરી નાખો। 15 × 5 = 75 થાય છે। તો અહીંયા 75 આન્સર આવ્યું છે। હવે અહીંયા જોઈએ સૌથી પહેલાં કૌંસના અંદર જે લખ્યું છે એને સોલ્યુશન કરવાનું છે। -2 આપ્યા છે કૌંસમાં, 3 + 5 આપેલું છે બરાબર। અહીંયા -2 મૂકવું છે। આ બંનેનું શું કરવાનું છે? પ્લસનું નિશાન આપ્યું છે એટલે સરવાળો કરવાનું છે। 3 અને 5 કેટલા થાય છે? 8 થાય છે। તો અહીંયા 8 દૂર કેટલા થાય છે? 16। તો આપણે અહીંયા -16 લખી કાઢવાનું છે, કેમ કે માઇનસથી ગુણાકાર કરીએ પ્લસમાં તો માઇનસમાં આન્સર આવશે। અહીંયા કૌંસમાં લખો તો પણ ચાલશે, ના લખો તો પણ ચાલશે। તો પછી જોઈએ ત્રીજામાં શું આપેલું છે? અહીંયા -4 ગુણાકારમાં કૌંસમાં આપેલું છે -2 + 7 આપેલું છે। તો અહીંયા સૌથી પહેલાં -4 ગુણાકારમાં કૌંસમાં લખવાનું છે -2 અને +7 ઓકે। -4 મૂકવું પડશે અહીંયા, અને અહીંયા જુદા જુદા નિશાન છે। જુદા જુદા નિશાનો તો શું કરવાનું હોય છે? બાદ કરવાનું છે કે સરવાળો? તો જુદા જુદા નિશાનો હોય તો બાદ કરવાનું હોય છે। અહીંયા માઇનસનું છે, અહીંયા પ્લસનું છે, એટલા માટે આ શું કરવાનું છે? માઇનસ કરવાનું છે, કેમ કે જુદા જુદા નિશાન છે ઓકે। હવે 7માંથી 2 બાદ કરીએ તો કેટલા આવે છે? 5 આવે છે। મોટી સંખ્યાનું નિશાન પ્લસ છે એટલે પ્લસમાં આવશે। પછી -4 ગુણાકારમાં 5 કરીએ 4 × 5 = 20 થાય છે। માઇનસથી ગુણાકાર કરીએ તો માઇનસ અહીંયા આન્સર આવશે। પછી અહીંયા જોઈએ -8 આપેલું છે ગુણાકારમાં, -2 + -1 આપેલું છે બરાબર। અહીંયા -8 ગુણાકાર -2 આપેલું છે બરાબર। અહીંયા જોઈએ તો -2 + માઇનસ એટલે માઇનસ થાય છે, અહીંયા -1 ઓકે। -8 ગુણાકારમાં બંનેનું નિશાન સરખા છે। બંનેનું નિશાન સરખા હોય તો આપણે શું કરવાનું છે? સરવાળો કરવાનું હોય છે। 2 અને 1 3 થાય છે। બંનેનું નિશાન જે સંખ્યા છે, બંનેનું નિશાન જે આપેલું છે એ નિશાન મૂકી નાખવું। પછી કેટલા થઈ જાય? 8 × 3 = 24 થાય છે। માઇનસ જે છે માઇનસથી ગુણાકાર કરીએ તો પ્લસમાં આન્સર આવે છે। પ્લસનું 24 એનું આન્સર આવે છે ઓકે। હવે ક્વેશ્ચન નંબર 8 જોઈએ। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાંથી તમને હિન્દીની સ્વાધ્યાય પોથી, ગણિતની સ્વાધ્યાય પોથી અને ચેપ્ટર જે છે ચાલે છે બુકના 1 અને 2 એનું પણ સોલ્યુશન મળી જશે, અને આગળના પાઠના પણ સોલ્યુશન તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી શકે છે, ત્યાંથી તમે જોઈ શકો છો। અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। તો 8મું છે ગુણધર્મ પૂર્ણાંકોના યોગ ગુણધર્મનો ઉપયોગ કરી નીચેનાનું સાદું રૂપ આપો। તો અહીંયા શું કરવાનું છે? આપણે -21 આપેલું છે ભાગાકારમાં, અહીંયા -20 છે ઓકે, -1 છે, પ્લસ માઇનસ એટલે માઇનસ થાય છે બરાબર। પછી શું કરવાનું છે? 21 માઇનસ અહીંયા શું છે? ભાગાકાર। બંનેનું નિશાન સરખા છે તો સરવાળો કરીએ તો -21 આવી જશે। હવે -21 છે, અહીંયા -21 છે તો ભાગાકાર કરીએ 21 × 21, માઇનસથી માઇનસ ઉડી જશે ઓકે। એટલે હવે આપણે જોવાનું છે -24 ભાગાકારમાં 8, સૌથી પહેલાં આ કરવાનું છે, પછી ભાગાકાર 3। તો આપણે અહીંયા જોઈએ કેટલા છે? અહીંયા -24 છે ભાગાકારમાં 8 આપેલું છે ઓકે, અને ભાગાકારમાં 3 છે। તો ભાગાકાર કરીએ કેટલા વખત વાંચીએ તો 24 આવે છે? 3 વખત બરાબર। માઇનસનું સંખ્યા છે એટલે માઇનસમાં આવશે। હવે ભાગાકાર 3થી ભાગાકાર કરો 3 × 1 = 3 આવે છે, આવી રીતે લખી શકાય છે ઓકે। તો 3 × 1 = 3 થાય છે। માઇનસની સંખ્યા છે અહીંયા તો માઇનસમાં 1 આવી જશે ઓકે। કૌંસમાં લખવાનું તો કૌંસમાં લખી કાઢો। પછી અહીંયા જોઈએ કૌંસમાં લખ્યું છે -9 + 4 છે ભાગાકાર, -4 + -1 આપેલું છે। સૌથી પહેલાં આ કરવાનું છે, પછી આ કરવાનું છે। તો અહીંયા કરીએ, અહીંયા શું છે આપેલું છે? તો -9 + 4 ઓકે, આવી રીતે લખવાનું હોય છે ભાગાકાર। -4 પ્લસ માઇનસ આપેલું છે એટલે માઇનસનું થઈ જાય ઓકે। હવે છે બંનેના જુદા જુદા નિશાન છે તો શું કરવું પડશે? બાદ કરવું પડશે। તો બાદ કરીએ 9માંથી 4 બાદ કરીએ તો 5 આવે છે, મોટી સંખ્યા માઇનસની છે એટલે માઇનસમાં આવશે। પછી અહીંયા શું છે? ભાગાકાર। આમાંથી આ બાદ કરીએ તો કેટલા આવે છે? અહીંયા આવે છે
આપણી પાસે -5 આવે છે. ઓકે, -5 આ ભાગાકારમાં છે એટલે ભાગાકારમાં મૂકી નાખો. ઓકે, હવે કેટલા થાય છે? 5 એકા 5 થાય છે. માઇનસથી માઇનસ ઉડી જશે. કેટલા આન્સર આવ્યું છે એનું? 1 આન્સર આવ્યું છે. ઓકે, હવે આપણે જોવાનું છે આ ચોથું. 12 ભાગ્યા કૌંસમાં આપેલું છે -4 + 1 આપેલું છે. સૌથી પહેલાં અહીંયા 12 ભાગ્યા અહીંયા -4 છે +1 આપેલું છે. તો 12 ભાગ્યા જુદા જુદા નિશાન છે તો બાદ કરવું પડશે. -4માંથી 1 બાદ કરીએ તો -3 આવે છે. હવે 12 ભાગાકારમાં -3 બરાબર 3 ચોક 12 થાય છે. બરાબર, 3થી ભાગાકાર કરીએ તો 4 આવે છે. માઇનસથી ભાગાકાર કર્યું છે એટલે માઇનસમાં 4 આવી જશે. કેટલા આવશે? અહીંયા -4 આવી જશે. પાંચમું છે -36 ભાગાકારમાં -4 આપેલું છે તો -36 ભાગાકારમાં -4. માઇનસથી માઇનસ ઉડી જશે એટલે 4નું 36 આવે છે. 9 એનું આન્સર આવી જાય છે. બરાબર, બરાબર. અહીંયા છઠ્ઠું છે -10 ગુણાકારમાં -2 ગુણાકારમાં -3 આપેલું છે તો કેવી રીતે કરી શકાય? તો અહીંયા -10 છે. ઓકે, પછી અહીંયા -2 આપેલું છે. સૌથી પહેલાં આ સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ, પછી -3. ઓકે, આ ગુણાકાર કરીએ 10 દુ 20 થાય છે. બરાબર, માઇનસથી માઇનસ ઉડી જશે એટલે માઇનસ પ્લસમાં આવશે. ગુણાકારમાં -3. 20 તરી 60 થાય છે અને માઇનસની સંખ્યા છે તો આ માઇનસમાં 60 આવી જશે. આ આપણું આન્સર થઈ ગયું. હવે આગળ જોઈએ તો અહીંયા આપેલું છે 9મું. એક પરીક્ષામાં સાચા જવાબ માટે +5 ગુણ અને મોટા ખોટા જવાબ માટે -2 ગુણ આપવામાં આવ્યા. નીલાએ 65 ગુણ મેળવ્યા તો તેના 15 પ્રશ્નોના સાચા હોય તો તેના કેટલા જવાબ ખોટા છે? તો અહીં છે આપણી પાસે સાચા જવાબ માટે કેટલા ગુણ મળે છે? +5 મળે છે. કેટલા મળે છે? +5 મળે છે ગુણ. ઓકે, +5 ગુણ મળે છે. ખોટા જવાબ માટે બરાબર -2 ગુણ મળે છે. કેટલા ગુણ મળે છે? 2. પછી આપણે જોઈએ કુલ ગુણ કેટલા છે. કુલ ગુણ આપણે પાસે કેટલા છે? અહીંયા 65 છે. ઓકે, અહીંયા છે 65 ગુણ. ઓકે, સાચા પ્રશ્નો કેટલા છે જોઈએ તો અહીંયા છે 15 ગુણાકારમાં 5. ઓકે, એટલે સાચા પ્રશ્નોના ગુણ કેટલા મળશે? 15 પંજા 75 થાય છે તો સાચા પ્રશ્નોના ગુણ મળશે 75. અને કપાયેલ ગુણ તો અહીંયા 75માંથી આપણે મેળવેલા છે 65 એટલે આ વાત કરીએ તો આપણને 10 નંબર કપાયેલું છે. ઓકે, શું કરવું છે? 6 જે છે આપણી પાસે 10 નંબર કપાયેલું છે. હવે આગળ જોઈએ. એક પ્રશ્ન માટે -2 ગુણ. બરાબર, એક ખોટા જવાબ માટે 2 ગુણ કાપવામાં આવે છે. ઓકે, તો પછી અહીંયા એક પ્રશ્ન માટે -2 ગુણ કપાય. એટલા માટે આપણે 10 નંબર કાપ્યા છે તો એમાં -2થી ભાગાકાર કરીએ તો કેટલા મળે છે આપણને? 5. એટલે 5 પ્રશ્નો ખોટા છે. તો એનું જવાબ જે છે શું છે? જવાબ 5 ખોટા પ્રશ્નો પડ્યા હશે. ઓકે, હવે આપણે 10મું જોઈએ તો ક્વેશ્ચન નંબર 10 છે. એક બહુમાળી મકાનની ઊંચાઈ 190 મીટર છે તથા તેનું ભોંયરું 10 મીટર ઊંડું છે. એક લોડિંગ લિફ્ટ 15 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપતી ધાવાથી ભોંયરામાં જતાં કેટલા સમય લાગશે? તો અહીંયા છે આપણે જોવાનું છે મકાન છે પ્લસ ભોંયરું છે. ઓકે, મકાનમાં કેટલા છે? 190 મીટર આપેલું છે પ્લસ ભોંયરુંમાં કેટલા? 10 મીટર આપ્યું છે. કેટલા મીટર થઈ જાય? 200 મીટર
થાય છે. કેટલા મીટર થાય છે? 200 મીટર. ઓકે, હવે જોઈએ 10 મીટરમાં આપણે 15 સેકન્ડ લાગે છે. બરાબર, 15 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપવા. બરાબર, એટલે લખ્યું છે ને. તો 10 મીટરમાં 15 સેકન્ડ, તો 200 મીટર હોય ત્યારે 200 મીટર બરાબર કેટલા? તો આપણે શું કરવાનું છે? 200 ગુણાકારમાં ક્રોસ ગુણાકાર, 200 ગુણાકારમાં 15 આ એના છેદમાં આવી જશે બરાબર. 0 થી 0 ઉડાવી નાખો. 15નું ગુણાકાર 1 0થી કરીએ, આજ 2 0 છે ને, 1 0 ઉડાવી નાખ્યા છે, 1 0 વધે છે. 15 ગુણાકાર 0થી કરીએ 0, 15 દૂ 30 થાય છે, એટલે 300 સેકન્ડ લાગશે. ઓકે, સેકન્ડ લાગશે. હવે આપણે જોવાનું છે 300 સેકન્ડ એના શેમાં ફેરવાનું છે? મિનિટમાં. તો એ 1 મિનિટમાં કેટલા સેકન્ડ હોય છે? તો 60. તો 60થી ભાગાકાર કરીએ તો આ શું શેમાં બદલી જશે? આ બદલી જશે મિનિટમાં. 0 થી 0 ઉડી ગયા છે. 6નું ઘડિયા કેટલા વખત વાંચીએ? તો 30 આવે છે, તો 5 વખત. તો અહીંયા છે 5 મિનિટ લાગશે. ઓકે, આ આપણું આન્સર થઈ ગયું છે. 11મું જોઈએ આપણે. 11માં છે ટૂંકી રીત ગણતરી કરો. પહેલું આપેલું છે -5 ગુણાકારમાં કૌંસમાં આપેલું 6 + -4. તો અહીંયા -5 આપેલું છે ગુણાકારમાં, બરાબર. કૌંસમાં 6 + એટલે માઇનસ થાય છે અહીંયા, બરાબર. અહીં માઇનસનું નિશાન આપશે. -5 ગુણાકારમાં આ 6માંથી 4 બાદ કરવાનું છે, એટલે કેટલા આવે છે? 2. -5 ગુણાકારમાં 2 કરીએ તો 5 દૂ 10 થાય છે, માઇનસનું 10 આવે છે. ઓકે, અહીંયા 2 વખત લખી દીધું છે, એટલે તમે 1 વખત લખશો તો પણ ચાલશે. આ બેમાંથી એકને લખવાનું. ઓકે, અહીંયા છે -8 છે, પછી કૌંસમાં -2 + -1 આપેલું છે. તો પહેલાં કૌંસને કરવાનું હોય છે, તો -2 + એટલે -1 બરાબર. અહીંયા જે છે બંને નિશાન સરખા છે. સરખા નિશાન હોય તો સરવાળો કરવાનું છે, -3 આવશે. -8 ગુણાકારમાં 3 તો કેટલા? 8 તરી 24 થાય છે, -24 આવે છે. ઓકે, એનું જવાબ શું છે? -24 થશે. તો માઇનસથી માઇનસનું ગુણાકાર કરીએ તો પ્લસમાં આવશે, તો અહીંયા પ્લસમાં 24 થાય છે. ઓકે, હવે આપણે અહીંયા 12મું જોઈએ. 12માં શું આપેલું છે? નીચેની બાબત પૂર્ણાંક સંખ્યાઓ કયા ગુણધર્મો સ્પષ્ટ કરે છે તે લખો. તો સૌથી પહેલાં આપણે અહીંયા આપેલું છે -7 + -2 અને બરાબર -2 + 7. અહીંયા પ્લસ છે કે ગુણાકાર છે એ તમારે જોવાનું. તો પ્લસ છે એટલા માટે સરવાળા પહેલાં લખવાના છે, બરાબર. સરવાળા માટે આવી રીતે. પછી જોવાનું, આ સંખ્યા લખેલી છે, 2 સંખ્યાઓ છે, બરાબર. અહીંયા પણ 2 સંખ્યા છે, આગળ પાછળ કરી નાખી છે. અહીંયા આગળ લખ્યું છે, અહીંયા પાછળ. 2 સંખ્યાઓને અહીંયા આ બાજુ અને આ બાજુને આગળ પાછળ કર્યા હોય તો એને ક્રમનો નિયમ હોય છે. કયો? ક્રમનો નિયમ, બરાબર. ખબર પડી ગઈ છે. એટલે અહીંયા જોવાનું છે, પ્લસનું હોય તો સરવાળા માટે, ગુણાકાર હોય તો ગુણાકાર માટે, બરાબર. ગુણાકાર માટે અહીંયા પણ 2 સંખ્યા આપેલી છે. -8 ગુણાકારમાં -4, -4 ગુણાકારમાં -8. આગળ પાછળ કરી નાખી છે બરાબરની. આ સાઈડ જે લખેલી છે એ સંખ્યા આ બાજુ લખેલી છે આગળ પાછળ કરીને. તો અહીંયા પણ 2 સંખ્યા છે એટલે ક્રમનો નિયમ આપશે, પણ ગુણાકારનું નિશાન છે એટલા માટે ગુણાકાર માટે ક્રમનો નિયમ. ઓકે, પછી અહીંયા જોઈએ તો 3 સંખ્યા આપેલી હોય, બરાબર. 3 સંખ્યા આપેલું છે અને 3 આ બાજુ જે 3 સંખ્યા લખેલી એ સંખ્યા આ બાજુ લખેલી છે, બરાબર. અહીંયા પણ 3 સંખ્યાઓ છે, અહીંયા પણ 3 સંખ્યાઓ છે. તો 3 સંખ્યા હોય તો જૂથનો નિયમ આવે છે, અને પ્લસનું નિશાન છે તો પ્લસનું હોય તો સરવાળા માટે. તો આપણે લખીએ અહીંયા સરવાળા માટે જૂથનો નિયમ. પછી અહીંયા ચોથું છે, અહીંયા ગુણાકાર છે. આ સંખ્યા લખેલી -6, 7 અને -3. અહીંયા 6, 7 અને 3. અહીંયા શું કર્યું છે? અહીંયા પાછળ કૌંસમાં લખ્યા છે, અહીંયા આગળના 2 કૌંસમાં લખ્યા છે. તો બરાબર 3 સંખ્યા હોય તો શું થાય છે? જૂથના નિયમ હોય છે. ગુણાકારનું નિશાન છે એટલે ગુણાકાર માટે જૂથનો નિયમ, બરાબર. પછી અહીંયા છે પાંચમું છે -3 ગુણાકારમાં 0 બરાબર 0 આવે છે, બરાબર. 0થી ગુણાકાર કરીએ
तो આપણે અહીંયા લખીએ શૂન્ય વડે ગુણાકાર શૂન્ય થાય છે। ओके अहींया छे 8 गुणाकार में 1/8 एटले अहींया शुं कर्युं छे 8 में एनी व्यस्त संख्यानुं गुणाकार कर्युं छे बराबर 1 आवे छे। तो एटला माटे व्यस्त संख्यानुं गुणाकार कर्युं होय तो परस्पर व्यस्त संख्या गुणाकार 1 ए आंसर आवशे। परस्पर व्यस्त नो गुणाकार 1। ओके सातमું छे 5 गुणाकार में -4 प्लस -3 पछी अहींया 3 संख्या आपेली है। अहींया जोवानुं छे आ बाजू अहींया 4 संख्या आपेली 3 आपेली होय पछी 4 एने तमारे जोवानुं छे। गुणाकार अने प्लस बंनेनुं निशान आप्युं होय त्यारे विभाजननुं सूत्र आपणे शुं जोवानुं छे कि गुणाकार अने प्लसनुं निशान आप्युं होय तो विभाजननुं सूत्र थाय छे बराबर। विभाजननो नियम ओके। हवे आपणे आगळ जोवानुं छे अहींया शुं थाय छे जवाब छे आपणी पासे 13मुं। -5 अने -5 केटला थाय छे -25 -10 थई जाय छे। केटला थाय छे -10। अहींया जोवानुं छे -5 छे अने माइनस माइनस आ प्लस में थई जाए बराबर। प्लस में थई जाए तो शुं थई जाए आ प्लसनुं 5 थई जाए अने आ 5 तो 5 मांथी 5 बाद करीए तो 0 थई जाय छे। अहींया छे प्लस माइनस एटले आ माइनस जे जोवानुं छे तो 5 मांथी 5 बाद करीए तो अहींया पण 0 आवे छे। अहींया जोवानुं छे मोटी संख्यानुं निशान अहींया जुदा जुदा निशान छे बात करवुं पड़शे। मोटी संख्यानुं निशान माइनस छे तो -15 मांथी 10 बाद करीए तो -5 आवे छे। पांचमुं छे 10 अने आ माइनस माइनस प्लस थई जाए एटले 10 सरवाळो करवानो छे 15 में तो केटला थई जाए 25 थई जाए। अहींया पण शुं छे आ माइनस छे अने आ पण माइनस जोवानुं अहींया प्लस आप्युं छे पण आ अंदरनुं निशान जोवानुं छे आपणे बराबर केम के आ माइनस प्लस एटले माइनस थाय छे। -15 अने -20 एटले -25 आवे छे। अहींया गुणाकार करवानुं छे माइनसनुं गुणाकार माइनस थी करीए तो प्लस में आवे छे 5 पंजा 25 आवे छे। अहींया माइनसनुं गुणाकार प्लस थी करीए तो माइनस में आवे छे 5 पंजा 25 थाय छे। ओके पछी अहींया जोईए 5 भागाकार में 5 -5 है तो 5 थी भागाकार करिए 5 एका 5 थाय छे। माइनसनी संख्या थी भागाकार करिए प्लस में तो माइनस में आवे छे। कोईपण संख्यानुं गुणाकार 0 थी करिए तो 0 आवे छे। ओके पछी प्रवृत्तिओमां आपणे जोवानुं छे अहींया आपेलुं छे -6 प्लस -2 बराबर। अहींया जोवानुं 6 अने 2 केटला थाय छे 8 थाय छे। -8 क्यां आपेलुं छे जी में आप्युं छे अहींया जी आवी जशे। ओके छठ्ठुं छे प्लस माइनस अहींया 6 प्लस प्लस माइनस है तो आ माइनस जोवानुं छे 6 मांथी 2 बात करीए तो 4 आवे छे प्लसनुं केम के मोटी संख्या प्लसनी छे ने तो अहींया एफ में आवशे। ओके पछी छे -2 गुणाकार में 6 तो 6 दू 12 माइनस थी गुणाकार करिए तो माइनसनुं 12 आवशे कया छे अहींया ई। ओके अहींया 6 भागाकार में 2 तो 2 थी भागाकार करिए केटला आवे छे 3 आवे छे। 3 क्यां आपेलुं छे अहींया आपेलुं छे सी में। ओके सी आवी जशे बराबर। अहींया जुदा जुदा निशान से बात करवी पड़शे। 6 मांथी 2 बात करिए तो -4 आवे छे क्यां छे अहींया डी में छे तो अहींया डी लखी काढो। 6 अने 2 केटला थाय छे 8 8 क्यां आपेलुं छे बी में आप्युं छे तो बी आवी जशे। -6 में 2 थी भागाकार करीए तो -3 आवे छे तो कया आवशे ए। आ थई गयुं। आवी रीते आ विडियो पूरो थाय छे। तमने विडियो सारो लाग्यो तो लाइक करवानुं, चेनलने सब्सक्राइब करवानुं। मळीए बीजा विडियोमां। जय हिंद जय भारत वंदे मातरम।